જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો કે અમે અમારી ગજરા પ્રાથમિક શાળા આવી ગયા છો. તો હવે અમે જઈ રહ્યા છીએ સ્કૂલ સાઈડ. તમે બ્લોગમાં બનાવી લેજો. તમને સ્કૂલનું પાછળનું મેદાન બતાવીશું, એ બધું બતાવીશું. તમે જોઈ શકો છો કે આપણે સ્કૂલના મેદાનમાં પહોંચી ગયા છો. તો તમે જોઈ શકો છો ઘણું મોટું મેદાન છે. અહીંયા બધા ક્રિકેટ રમવા આવે છે. તો તમારે રમી તો આવી જવાનું ક્રિકેટ રમવા. તો તમે બ્લોગનો બન્યા રહો. અમે ફરીએ છીએ મેદાનમાં. હાલ તો આ સ્કૂલ છે, મધ્યાહન ભોજન થઈ રહ્યું છે. આજે ક્રિકેટ અમારે બધો માણસો આવી રમવા માટે. તો સ્કૂલમાં પાછા આવી ગયા છે. આ લુખા તો માણસ દેખો પેટી અગાવવા તમને આગળ કોઈ વરાગજો તમે. ખરાબ માણસ એકદમ. હવે હું પૂછે મારા જાઉં, આવડતા નહીં તે પણ ચેક કરીશું આજે. કોઈ જાણ એટલે આપણે લટકીને કોઈ ના પડે. સ્કૂલ જતી પેલા તો મને ઠીક લાગે કમ્પ્લીટ. એટલે પૂછવા નથી લાગતા હતા. તો મિત્રો મારી પૂછવા લાગતા નથી એટલે હું ઉતરી ગયો પાવા. કોઈ કરી તો આપણે કોઈ 5 મિનિટ રહી શકું તો ભરવાલ. ખમી શકાતું નહીં હોય કણ. તો તમે જોઈ શકો છો બધા કસરત કરવા આવી અને આ દોડવા માટે આવી. તો તમે જોઈ શકો છો. તમે આગળ બ્લોગમાં બન્યા રહો, હજી તમને બતાવીશું. મિત્રો તો આપણે કીધું હતું કે તમને મેદાનમાં લઈ જાઓ. તો આપણે મેદાનમાં આવી જાય પુષઅપ મારતા. તો પેલો પુષઅપ મારતા હતા તો લુખો તત્વજી એને બેઠો જ છે. હવે અમારે કડિયા કામ ચાલુ હોય, સુધારો થાય ગામમાં થોડો થોડો. તો તમે મદદ કે સપોર્ટ બ્લોગમાં કરજો અમને, જેથી અમે નવા બ્લોગ બનાવી શકો. નવા બ્લોગ જોવા માટે તમે અમારા વિડીયોને શેર કરી નાખજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો જ નહીં. તો મિત્રો તમે જોયું કે તમે જોઈ શકો છો આ અંતિમ ધામ છે. આજુબાજુ ચારેક તરફ કોટ બની રહ્યો છે. તો તમે જોઈ શકો છો કોટ માણસો મજૂરો કામ કરે છે. પેલા મંદિર બનાવ્યું છે, નવું જ છે, હમણાં બનાવ્યું. તમે જુઓ મંદિરને. પાછા જોઈ શકો છો નવસારી. આગળ ઘણા બધા ઘરી રેલવે સ્ટેશન છે. તમારે રેલવે સ્ટેશન જવું હોય તો આ રસ્તે જઈ શકો છો. અમારા કજવા રેલવે સ્ટેશન ઢુકડું જ છે, પૂરું દેખાય એટલે જ છે, કોઈ શેઠું નહીં. તમે જોઈ શકો છો આજકાલ બધા રોડ છે. આ અમારું ગામનું દવાખાનું છે. તમે જોઈ શકો છો જાહેર દવાખાનું છે. આ સ્કૂલ છે પ્રાથમિક શાળા. અમે અહીંયા જ ભણતા હતા પણ 8 સુધી જ છે એટલે ભણીને બીજી સ્કૂલમાં જવું પડ્યું અમારે. તો આ પીચ બધા મેચ રમવા આવી. તમે જોઈ શકો આ પથ્થરનો છે રમવા માટે સ્પેશિયલ. તો ચંપડા ભાગ કરીને ક્રિકેટ રમાય હોય. તો એ બાર ગામના માણસો રમવા આવી અને હરી જોઈને જીતી જોઈ. આ તો કેમ એટલે રમી બધા માણસો. પહેલાં વધારે વસ્તી રમતી, હાલ વસ્તીનો ઘટાડો છે, રમવા કોઈ આવતું નહીં. તો જય માતા મિત્રો, આવાના વ્લોગ જોવા માટે શેર સપોર્ટ લાઈક કરી દેજો અને વધુ સપોર્ટ કરજો. જય માતાજી.